પ્રાંતે જે બીએલઓ માટે આંગણવાડી બહેનોને ઓર્ડર કર્યા હતા, બહેનોએ ના પાડી, તો 3 બહેનો વિરુદ્ધ તો પોલીસ વોરંટ કાઢ્યો, એમને પોલીસ પકડી અને પ્રાંત અધિકારી પાસે આવી, ત્યારે તમામ બહેનોએ સાથે મળી અને એનો પ્રતિકાર કર્યો છે અને કહ્યું છે કે રાજ્ય અમારું જે મંડળ છે એ મંડળ જે નક્કી કરશે એ મુજબ અમે કામ કરશું, જો મંડળ ના પાડશે તો અમે ના કરીએ। એટલે કોઈ ઉપર હવે પછી આવી પોલીસ ફરિયાદ કે પોલીસ વોરંટ કાઢી કે પોલીસ ધરપકડ ના કરે એની ખાસ તકેદારી સરકાર શ્રી રાખે। હવે મારા કેન્દ્રનું અત્યારે હું ચાલુ જ છું કામ, અને બાજુનું કેન્દ્ર છે એમાં વર્કર બેન છે, વર્કર બેન છે એ રિટાયર થઈ ગયા, હેલ્પર બેન મેટર્નિટી રજા ઉપર છે, તો અત્યારે એનો ચાર્જ પણ મેં સંભાળ્યો। પછી FRS કરવાનું, CMM નવો કાર્યક્રમ જે આવ્યો છે એમાંય કરવાનું, પછી દરરોજની હાજરી પૂરવાની, દરરોજ આ બેન નાસ્તા, બાળકોને પ્રવૃત્તિ, આવું બધી અનેક કામગીરી હોવા છતાં એ જો ત્રીજો BLO નો ચાર્જ, તો અમે કોઈ સંજોગે આ ભેગું થઈ હગે એમ નથી, અને અમે એટલા બધા સક્ષમ પણ નથી કે હું ત્રીજું કામ પણ સંભાળી શકું। આજ રોજ અહીંયા અમારા 3 બહેનોને જે ધરપકડ કરેલી છે, વોરંટ કાઢેલા હતા, એના માટે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે અને અમારા બહેનોને છોડાવવા માટે આવેલા છીએ, કેમ કે અમે આ કામગીરી કરવા માટે સક્ષમ નથી। અમે આ આવેદનપત્ર પણ આપી દીધેલું હતું, તે છતાં અમારા 3 બહેનોની આજ રોજ વોરંટ કાઢી અને અહીંયા પ્રાંત અધિકારી સાહેબની કચેરીએ લઈ આવવામાં આવ્યા હતા। તો અમે એ જ પ્રશ્ન કરીએ છીએ કે અમે ના પાડેલી છતાં અમારી ધરપકડ, અમારા બહેનોની ધરપકડ કેવી રીતે કરવામાં આવી?